નમસ્કાર દર્શકો, આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી। આજના સમાચાર। આપ જે બધા સંગઠન જોઈ રહ્યા છો તે બધા ધર્મ પ્રેમિકો ભાવુકો છે જે લાયજા ગામમાં ઢોલિયાવાળા મરદપીર દાદાની દરગાહ બહુ જ વર્ષોથી જૂની છે અને ત્યાંના ધાર્મિક સેવક સવજીભાઈ આલાભાઈ ડુંગરખિયા તેમની સાથે જે હસ્તી સેવક ધાર્મિક હસ્તી સેવક સુમા દાદા કરીને સુમા દાદા ડુંગરખિયા તેઓ બધા મેળોત્સવ કાલ રોજ તારીખ 15 તારીખના રોજ 6ઠો મહિનો 2025 અને રવિવારના શુભ મુહૂર્ત દિવસે ચાદર પોષ અને દાદાનો મેળા ઉત્સવની બધા ભાવક ભાઈઓ થઈ કરી અને મેળા ઉત્સવની તૈયારી કરી રહ્યા છીએ। તો ચાલો આપણે જાણીએ। સૌથી પહેલા સવજીભાઈ જે મંદિરના પૂજારી છે, દરગાહના પૂજારી છે, સવજીભાઈ આજે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, છેલ્લા કેટલા વર્ષોથી અને કેવી રીતના કરવામાં આવી રહ્યો છે કાયદાના મુજબ અને બધા ભાવુકોનો પ્રેમ અને વડીલોનો માન સન્માન સાથે, તેમ આપ જરાક જણાવો। જય શ્રી ઢોલિયાવાળા મરદપીર દાદા। મેળો દર વર્ષે થાય જ છે ને બધા સાથ શિકાર આપે છે। વિરમભાઈ ગઢવી નાના લાયજારના બીજા પણ બધા સાથ શિકાર આપે છે। સુમા દાદા, માણેકભાઈ ગઢવી, પછી લાલજીભાઈ, પછી હંસરાજભાઈ, બધા મળી બધા સાત સકાથી લક્ષ્મણભાઈ આપણા ગામના નાના લાયજાના બધા મળીને અમે આ મેળો કરીએ છીએ। બધાની સાત સકાથી આ મેળો થાય છે, એકલાથી ન થાય ને। બરાબર છે। અને કેટલા વર્ષોથી ધાર્મિક પૂજાનો આપણે પાઠ ચલાવી રહ્યા છો? આમ તો પેલા બાપા હતા આલાભાઈ ડુંગરખિયા ને પછી હું, પછી સુમા દાદા ને માણેકભાઈ, અમે બધા મળીને। તો હવે આપણે પૂછવા માંગીએ છીએ સુમાર દાદા શ્રીને। સુમાર દાદા, આપ જે ધાર્મિક પરંપરા કેટલા વર્ષોથી ચલાવી રહ્યા છો? આ પરંપરા છે અમારો ઢોલિયા મરદપીર કુળદેવ તરીકે અમે પૂજીએ છીએ, પણ કઈક વર્ષોથી જ બધે અમે અહીંયા કને મળીને દાદાનો ઉત્સવ મનાવીએ છીએ। નાના લાયજા સેવા સમિતિ સરપંચ શ્રી વિરમભાઈ ગઢવી ને બધે આ ગઢવી સમાજ અમને બહુ રીતે સાથ સહકાર આપે છે, એના કારણે બધે અમે બધે મેળો બનાવી શકીએ છીએ। તો આ મેળાની ઓછામાં ઓછો 25-30 વર્ષથી જ એવો ને એવો ચાલી રહ્યો છે ને નાના મોટા કાર્યક્રમ, ભજન ભાવ, પછી પ્રસાદ દર શુક્રવારના યથાશક્તિ પ્રમાણે થાય છે, બધીના સમાજના સાથ સહકારથી। અને પ્રસાદ કેવી રીતના? પ્રસાદ જે કોઈ શુક્રવારના દાતાર હોય, આ મેળાની પણ હમણાં દાતાર છે પ્રસાદ, કોઈ એકલું પ્રસાદ હોતો નથી દર વર્ષે દર શુક્રવારે। એટલે પ્રસાદમાં મતલબ માંસાહારી કે શાકાહારી? શાકાહારી। જે આપ સુમા દાદા શ્રી ઢોલિયાવાળા મરદપીર દાદાના સેવક છે, તેઓ હર ઉત્સવથી 30 વર્ષથી ધર્મ પરંપરાની પૂજા પાઠ ચલાવી રહ્યા છે। તેમના સાથે પૂરો સર્કલ છે, પૂરો સહકાર તમામ આસપાસ લોકોના ગામડા કે તેમના સરપંચ શ્રી અન્ય સમાજ લોકો પણ સાથે જોડાઈને દાદાનો મનોરંજન જે ઉત્સવ છે મરદપીર ઢોલિયાવાળા મરદપીર દાદાની જે પરંપરા પૂજા પાઠની ચાલી રહી છે તે ચલાવી રહ્યા છે। હવે આપણે સવાલ કરીએ કે આપણે જે મેળા ઉત્સવનું જે આયોજન કરી રહ્યા છીએ, હાજી, તો આયોજનમાં જે પણ આપણે કાયદા કાનૂનની જે ગાઈડલાઈન ઉપર ઉપસ્થિત કરીને કરીએ છીએ? હા, તો દાખલા તરીકે કે જો આપણે કોઈ પણ કાર્યક્રમ કરાવીએ અને કોઈ પણ રીતે કાર્યક્રમના રીતે આપણે પોલીસનો સમર્થન અભિપ્રાય સાથે કાયદેસરની રીતે જે ઢોલિયાવાળા મરદપીર દાદાનું આયોજન પૂર્વ આપ સંગઠન જોઈ રહ્યા છો, તો બધા ભાવુકો છે અને નિસ્વાર્થે બધા સેવા પૂજા પાઠ દર વર્ષની જેમ ધૂમધામથી કરી રહેવામાં આવી છે અને અન્ય સમાજ સાથે જોડી કરી અને બધા પોતાના ભાઈચારાથી આ જે ઢોલિયાવાળા મરદપીર દાદાની મહાપ્રસાદ આપણે ગણાય તેઓ પરંપરા વર્ષોથી ચાલી રહી છે અને એમના સાથે વડીલો મળી કરીને આ આયોજનનો ધૂમધામથી ઉજવણી કરવામાં આવેલ છે। તો હવે આપણે આપની સાથે આપણે જાણીએ લક્ષ્મણભાઈ ગઢવી, જો નાના લાયજાના અગ્રણી છે, તેઓ પણ આ ધાર્મિક પૂજા પાઠમાં સમર્થન આપે છે। તો છેલ્લા કાકા આપ કેટલા વર્ષથી સમર્થન આપી રહ્યા છો ઢોલિયાવાળા મરદપીર દાદાને? આ 20મું મરદપીર દાદાની નવી દરગાહ બની ત્યાં પછી મેળાનું આયોજન થયો, પછી રાતના પ્રોગ્રામ હતા, પછી એવો વિચાર આવ્યો કે હવે
રાત કરતા દિવસ સારો, બધી પબ્લિક આવે એને સહયોગ કરવો જોઈએ, બધાને શાંતિ જાળવી, એ બધી રાતના પછી થોડી તકલીફ પડતી એટલે પછી દિવસમાં ફેરવી. અચ્છા, અને અમે તો હંમેશાની જેમ રાત દિવસ એક કરીને આ મહેનત કરી છે. વિરમભાઈ નું ખૂબ સહકાર આપે છે. અહીંયા જેસીબી નું કામ હોય કે અહીંયા માટીનું કામ હતું હોય, બધી જગ્યા બનાવી અહીંયા પેલા અહીંયા જગ્યા એટલે ટૂંકમાં જે મળતપી દાદાના આપણે પૂજા પાઠ કરીએ છીએ તે તમામ સમાજ એક થઈને દાદાની ઉજવણીનો તહેવારના ચાદર પોષનો કાર્યક્રમ રચાઈ રહ્યા છીએ. સાથે સાથે સરજી દાદા જે પૂર્વ સેવાધારી છે, પછી સુમાર દાદા છે અને માણેકલાલ ગઢવીભાઈ તેઓ પણ ઢોલિયારા મળતપી દાદાના સેવાધારી છે. તેમ થકી આ બધાને આપને જનતાને અને સંદેશ માટે કઈ પરિવર્તન આપવા હોય તો આપ આપી શકો છો. એમ આથી મળતપી દાદા બધાનું છે. આ એવું નથી કે છે આ દુનિયા જે આવે છે દુઃખ લઈને એના કામ થાય છે, અને દર શુક્રવારે બેઠક થાય છે. શુક્રવારના બધી પબ્લિક આવે છે, એને પ્રસાદ મળે છે. અને આ તો એવું નથી કે અમારો તમારો, આખી દુનિયાનો છે, આ બધા સમાજનો છે. જે આવે કઈક લઈ જાય અહીંયાથી. સાથે વિશાલભાઈ મહેશ્વરી, ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ. આપણે જાણીએ છીએ કે મળતપી દાદા એટલે કે ભાઈ મળતપી દાદા એટલે કે ભાઈ કાઠડા ગામ લાયજા ગામના વચ્ચે સીમમાં આવેલા ઢોલિયાવાલા મળતપી દાદા, બરાબર, નાના લાયજા કે કાઠડા ગામથી નાના લાયજાથી વચમાં જે સીમમાં આવેલા ઢોલિયાવાલા મળતપી દાદા બહુ જ જૂની દરગાહ છે. અને અહીંયાના નિમિત્ત પહેલા ડુંગરખિયા પરિવાર, ત્યાંના ગઢવી સમાજ તેઓ એક સાથે મળી કરી અને આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. જોતા રહો ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝ. હું છું વિશાલ મહેશ્વરી, પ્લસ ગાંધીધામ તાલુકાના પ્રેસિડેન્ટ, મીડિયા પ્રેસિડેન્ટ. ધન્યવાદ. નમસ્કાર દર્શકો, આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી. આજના સમાચાર